નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રમાં વરસાદ અને આંધી વંટોળ અને આંબાલાલ પટેલે મોટી આગાહી કરતા કહ્યું છે। જે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 મે બાદ આકરી ગરમી પડશે। જે મધ્ય ગુજરાત ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને 44 ડિગ્રી જેવું રહેવાની શક્યતા વ્યક્ત કરતા કહ્યું છે। જે રોહિણી નક્ષત્રમાં વરસાદ અને આંધી વંટોળ સાથે આંબાલાલ પટેલે આગાહી કરી છે। જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે। જે 17 મે બાદ આકરી ગરમી પડશે। જે મધ્ય ગુજરાત ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી 44 ડિગ્રી જેવું થવાની રહેશે। જે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે। જે અમદાવાદ રાજ્યમાં હવામાનમાં પલટો આવશે। જે પ્રિમોન એક્ટિવિટી આખરે આંધી વંટોળ સાથે વરસાદ થઈ છે। જે હજુ પણ આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। જેમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ છે। જ્યાં સાથે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે। જે અમદાવાદ રાજ્યમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે। જે પ્રિમોન એક્ટિવિટી કારણે આંધી વંટોળ સાથે વરસાદ થશે। જે હજુ પણ આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જે દ્વારા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે। જે પ્રિમોન એક્ટિવિટી સાથે આંધી વંટોળ સાથે રહેશે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે હજુ પણ આગામી 16 મે સુધી પ્રિમોન એક્ટિવિટી શરૂ રહેશે। જે ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। જે ઉપરાંત 19 સુધી પ્રિમોન એક્ટિવિટી થશે। આંધી વંટોળ સાથે પ્રમાણે ઘણું પણ વધુ રહેશે। જે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાતના જણાવ્યું છે કે બનાસકાંઠા, પાલનપુર, ડીસા અને રાધનપુર સહિત આંધી વંટોળ જેવું પ્રમાણ રહેશે। જે કચ્છ ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે અને 30 થી 40 કિલોમીટર આંચકાનો પવન રહેશે। ત્યારબાદ મેના આસપાસ પ્રિમોન એક્ટિવિટી શરૂ રહેવાની શક્યતા છે અને 24 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વચ્ચે વરસાદ રહેશે। આવી જ રીતે ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।